Hello students, welcome again to the new topic of environmental degradation and management. This is the video of environmental degradation and management part 6. Let's start. હવે આપણે આ વિડીયોમાં એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટના બીજા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરશું. બે ટોપિક ઉપર આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ. Environment linkages and environmental concerns in India. The first one is environment linkages. Environment, as we know by now, is all that around us, may be physical or biotic. એન્વાયરમેન્ટને આપણે શું જાણીએ છીએ કે આપણા આજુબાજુમાં જે પણ વસ્તુ છે, ફિઝિકલી છે યા બાયોટિક છે, એ બધી વસ્તુ શેમાં આવે છે? એન્વાયરમેન્ટમાં આવે છે. હવે ફિઝિકલ એન્વાયરમેન્ટ શું હોય છે? ફિઝિકલ એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ્સ એર, વોટર એન્ડ સોઇલ. બરાબર, એ બધું આવ્યું તમારે ફિઝિકલ એન્વાયરમેન્ટમાં. સિમિલરલી બાયોટિક ઇન્ક્લુડ્સ ઓલ ધ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. બાયોટિકમાં બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ આવી જશે. હવે ઓર્ગેનિઝમ્સ ને એ બધું આપણે પહેલાના યુનિટ્સમાં વાંચી લીધા છે, એના ઉપર ડિસ્કશન કરી લીધું છે, એટલે હવે એના ડિટેલમાં હું નથી જતી. Environment inevitable for all the living beings on the planet Earth. જે એન્વાયરમેન્ટ છે એ નેસેસરી છે બધા માટે, જે પણ માણસ એટલે અર્થ ઉપર બધા જીવે છે એની માટે. Environment is interlinked with all the spheres of life directly or indirectly. જે environment છે એ બધું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બધા સાથે ઇન્ટરલિંક્ડ છે. Here we study the two important environmental linkages. કયા કયા છે? Social environmental linkages, economic environmental linkages. So this linkage can be understood with the following. જો સોશિયલ વચ્ચે એન્વાયરમેન્ટ છે અને આ બાજુ છે ઇકોનોમિક્સ. સોશિયલમાં શું આવે છે? સોસાયટી એન્ડ પીપલ્સ. ઇકોનોમિકમાં ટ્રેડ એન્ડ કોમર્સ. બે બાજુ રિવર્સિબલ છે. If we study the diagram properly, we see that two main spheres. હવે જો આ તમારું ડાયાગ્રામ છે, બરાબર? તો આ મેઇન કયા કયા છે? જો વચ્ચે છે સોશિયલ, પોલ્યુશન, પોપ્યુલેશન એન્ડ પીપલ. આઉટર છે તમારું એન્વાયરમેન્ટ. પછી છે એમાં જો એન્વાયરમેન્ટમાં એનર્જી આવી ગયું, લેન્ડ આવી ગયું, વોટર આવી ગયું, એર આવી ગયું. ઇકોનોમિક, હવે આ બેની વચ્ચે શું છે? ઇકોનોમિક ડેવલપમેન્ટ, પ્રોડક્શન, ટ્રેડ એન્ડ કોમર્સ. હવે આ જે ડાયાગ્રામ છે એના ઉપરથી એનું ડિસ્કશન અહીંયા લખેલું છે. તો અહીંયા ટુ સ્ફેર્સ આપણે જોયા, બરાબર? The outer sphere is denoting environmental consisting distinct component. કયા કયા હતા? air, water, land and energy. The area between the social and environment denoted by economic. બરાબર, યા તમને કીધું. Depicting the economic activity undertaken. This economic consists of production, trade and commerce. જે એને એમાં આવી ઇકોનોમિકમાં આવી જાય એટલે એને શું કે પ્રોડક્શન, ટ્રેડ એન્ડ કોમર્સમાં આવી જાય છે ઇકોનોમિકમાં. Now let us understand the social aspects. Social aspect means social points કયા કયા છે? It consists of society, peoples and their habitat. Means જે સોશિયલ એસ્પેક્ટમાં સોસાયટી આવી જાય, પીપલ આવી જાય અને એની બધી અલગ અલગ આદતો આવી જાય. This has direct or indirect connection with the environment. આ બધા જે છે સોસાયટી છે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એન્વાયરમેન્ટ સાથે એનું કનેક્શન હોય છે. As all the human requirement are being fulfilled from environment. જે પણ હ્યુમન્સની રિક્વાયરમેન્ટ હોય છે બધી ક્યાંથી ફૂલફિલ થાય છે? એન્વાયરમેન્ટથી ફૂલફિલ થાય છે. ડિફરન્ટ ગુડ્સ એન્ડ કમ્યુનિટીઝ આર પ્રોડ્યુસ્ડ ફ્રોમ કન્ઝપ્શન બાય વેરિયસ ઇકોનોમિક એક્ટિવિટી. જે ડિફરન્ટ ગુડ્સ છે યા સર્વિસીસ છે આર પ્રોડ્યુસ્ડ, ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? ફોર કન્ઝપ્શન બાય વેરિયસ ઇકોનોમિક એક્ટિવિટી. બધી વસ્તુ વેરિયસ ઇકોનોમિક એક્ટિવિટીથી કન્ઝપ્શન થાય છે.
ઇકોનોમિક એક્ટિવિટી જે છે બધી એમાંથી ડિફરન્ટ ગુડ્સ એન્ડ કમ્યુનિટીઝ બધી આર પ્રોડ્યુસ્ડ ફોર કન્ઝપ્શન બાય વેરિયસ ઇકોનોમિક એક્ટિવિટી. These commodities are produced using the basic raw materials. આ બધું જે પ્રોડ્યુસ આપણે કરવાનું છે ઇકોનોમિક એક્ટિવિટી માટે થઈને મીન્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ, તો આ બધું ક્યાંથી મળશે? તો એની માટે આપણે રો મટીરિયલ્સ જોઈ ફ્રોમ ધ એન્વાયરમેન્ટથી રો મટીરિયલ મળશે, એમાંથી આપણે ગુડ્સ પ્રોડ્યુસ કરશું. તો જે રો મટીરિયલ છે એ ક્યાંથી મળશે? આ મટીરિયલ અવેલેબલ ફ્રોમ રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ સોર્सेस, ફોર એક્ઝામ્પલ વોટર, વુડ, ફૂડ આઇટમ્સ ઇટીસી. Thus, there is very visible interlinkage between society, economic and environment. તો આ બધું વિઝિબલ ઇન્ટરલિંક છે, મીન્સ આપણને દેખાય છે એવી રીતના બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. કયા કયા? સોસાયટી, ઇકોનોમિક એન્ડ એન્વાયરમેન્ટ. ટુ મીટ various need, consumable items are produced by economic centers through the raw material basically available from the environment. જે વેરિયસ નીડ છે, કન્ઝ્યુમેબલ આઇટમ્સ છે, બધી ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? ઇકોનોમિક સેન્ટરથી પ્રોડ્યુસ્ડ થાય છે. અને એ બધું ક્યાંથી અવેલેબલ હોય છે? તો એની માટે તમારે રો મટીરિયલ્સ જોઈએ, અને રો મટીરિયલ તમને એન્વાયરમેન્ટથી મળે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેન્ટેન ધ હાર્મોની, મીન્સ એનું ઓર્ડર મેન્ટેન કરવાનું બહુ જરૂરી છે. એમંગ ધ થ્રી એસ્પેક્ટ, જે થ્રી એસ્પેક્ટ છે એનું કયા કયા હતા? થ્રી એસ્પેક્ટ: social, environment and economy. Ecology should be balanced, that is the interdependence between the living organism and the environment. Economical use to sustain for long period of time. જે ઇકોલોજી છે એ બેલેન્સ હોવી જોઈએ, અને that is the interdependence between the, અને એ કેવી રીતે બેલેન્સ રહે છે? લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ જે એના એન્વાયરમેન્ટ છે એ એકબીજા સાથે જ્યારે ઇન્ટરલિંક્ડ હશે. ઇકોનોમિકલ યુઝ ટુ સસ્ટેન ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. જે ઇકોનોમિકલ યુઝ છે એને થોડુંક ટાઈમ માટે થઈને ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ થોડુંક સરખી રીતે તમારે યુઝ કરવાનું. બરાબર? હવે environmental concerns in India. There are many environmental issues in India. Air pollution, water pollution, garbage and pollution of the natural environment are all challenges of India. જેને એન્વાયરમેન્ટ જે ઇન્ડિયામાં છે ને એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ ઘણા બધા છે. હવે કયા કયા છે? એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, ગાર્બેજ મીન્સ વેસ્ટ છે, અને પોલ્યુશન છે ઓફ ધ નેચરલ એન્વાયરમેન્ટના પોલ્યુશન છે. આ બધા ઇન્ડિયા માટે ચેલેન્જીસ પોલ્યુશન્સ છે, ઇશ્યુઝ છે, મોટા મેજર ઇશ્યુઝ છે. The situation was worse between 1947 to 1995. જે આ સિચ્યુએશન છે બહુ વધારે બગડી ગઈ હતી 1947 થી 1995 સુધી. According to the data collection, the environment assessment studied of World Bank expert, between 1995 to 2010, India has made one of the fastest progress in the world in addressing its environment issues and improving its environment quality. હવે according to data of collections and environment assessment, World Bank experts જે છે એમને એમના ડેટા પ્રમાણે એમને જે પણ એન્વાયરમેન્ટ ઉપર સ્ટડીઝ કરી છે ઇન્ડિયા માટે થઈને, તો 1995 થી 2010 સુધીમાં ઇન્ડિયા જે છે એને સૌથી વધારે ફાસ્ટેસ્ટ પ્રોગ્રેશન કરી છે એન્વાયરમેન્ટની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે. એન્વાયરમેન્ટલના જે ઇશ્યુઝ છે એને એનામાં વર્ક કરવામાં, એના ઇમ્પ્રુવિંગ માટે થઈને એની ક્વોલિટીને સારું બનાવવામાં સૌથી વધારે અને પ્રોગ્રેસ કરી છે, ફાસ્ટેસ્ટ પ્રોગ્રેસ કરી છે. Still, India has a long way to go to reach environmental quality similar to those enjoyed in development economy. હવે આટલું બધું ફાસ્ટેસ્ટ કર્યું છે એ પ્રોગ્રેશન છતાં ઇન્ડિયાને હજી એન્વાયરમેન્ટની ક્વોલિટીને સારું બનાવવા માટે થઈને બહુ વધારે ટાઈમ લાગશે. સિમિલર ટુ ધોઝ એન્જોયડ ઇન ડેવલપિંગ ઇકોનોમી.
અને જે એના પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્જોય કરી શકે. Pollution remains a major challenge and opportunity for India. જે પોલ્યુશન છે એ ઓલવેઝ ચેલેન્જીસ હોય છે એન્ડ ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ડિયા, કેમ કે એનાથી વધારે પ્રોગ્રેસ કરતો જાય છે અને એન્વાયરમેન્ટની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરતો જાય છે. એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ આર one of the primary causes of disease, health issues and long term livelihood impact of for India. જે એન્વાયરમેન્ટના ઇસ્યુઝ છે એના લીધે ડિસીઝ થાય છે, હેલ્થ ઇસ્યુઝ થાય છે, લોંગ ટર્મ લાઇવલીહુડ ઇમ્પેક્ટ ઓફ ફોર ઇન્ડિયા. ઇન્ડિયામાં બોર્નથી એમને ઘણા બધા ઇન્ફેક્ટ છોકરાઓમાં પણ થાય છે. The major environmental issues are listed as under which needs serious concern of the part of the government. આ જે નીચે લિસ્ટેજ આપેલા છે એ મેજર ઇસ્યુઝ છે ઇન્ડિયાના અને ગવર્મેન્ટને એના ઉપર વર્ક કરવું જોઈએ. તો એના ટોટલ 15 પોઈન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ the major source of pollution in India include the rampant burning of fuel, wood and biomass. જે સૌથી મેજર સોર્સ છે પોલ્યુશનનું તો એ છે તમારે જેમે ફ્યુલ વુડ, બર્નિંગ ઓફ ફ્યુલ વુડ અને બાયોમાસ જે પણ ફ્યુલ માટે થઈને યુઝ કરવામાં આવે એ બેને તમે બર્ન કરો છો, જલાવો છો. ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટ એન્ડ એગ્રીકલ્ચર ઓર લેન્ડ, તમે ફોરેસ્ટ અને એગ્રીકલ્ચર માટે થઈને તમે ઓફ લેન્ડ એને તમે શેમાં કન્વર્ટ કરો છો? લેન્ડમાં કન્વર્ટ કરો છો. થર્ડ વન ઇઝ રિસોર્सेस ડિપ્લેટેશન, જે રિસોર્सेस છે એ બધા ઓછા થતા જાય છે. વોટર છે, મિનરલ છે, ફોરેસ્ટ છે, સેન્ડ છે, રોક છે, ઇટીસી. પબ્લિક હેલ્થ, લોસ ઓફ બાયોડાયવર્સિટી, પબ્લિકની હેલ્થમાં ઇશ્યુઝ થાય છે, લોસ ઓફ બાયોડાયવર્સિટી, એના લીધે બાયોડાયવર્સિટીનું લોસ થાય છે. હવે બાયોડાયવર્સિટી શું છે એના પહેલાના યુનિટમાં આપણે એના ઉપર ડિસ્કશન કરી લીધેલું છે. ઇકોસિસ્ટમ્સ ડઝ નોટ કમ બેક ટુ ધ નોર્મલ. હવે આપણે ગમે એટલું ઇમ્પ્રુવમેન્ટ કરી લઈએ તો જે ઇકોસિસ્ટમ છે આપણે એ નોર્મલ ન આવી શકે. પુઅર મેનેજમેન્ટ ઓફ વેસ્ટ, ગાર્બેજ એન્ડ સોલિડ વેસ્ટ રિમૂવલ સર્વિસીસ, આ બધા જે વેસ્ટેજ નીકળે છે, સોલિડ વેસ્ટ નીકળે છે, મતલબ જે પણ ટાઈપનો વેસ્ટ નીકળે છે એનું મેનેજમેન્ટ બહુ જ ખરાબ છે. ટ્રાન્સ એન્ડ ગાર્બેજ ડિસ્પોઝલ સર્વિસીસ રિસ્પોન્સિબિલિટી ઓફ લોકલ ગવર્મેન્ટ વર્કર્સ ઇન ઇન્ડિયા આર ઇનઇફેક્ટિવ. જે લોકલ ગવર્મેન્ટના વર્કર્સ છે ઇન્ડિયામાં એ બધાનું વર્ક બહુ જ ખરાબ છે, એની રિસ્પોન્સિબિલિટી સર્વિસીસ બધી ખરાબ છે, એ ઇનઇફેક્ટિવ છે. મીન્સ એનાથી કંઈક એન્વાયરમેન્ટમાં ફેર પડતું નથી, એન્વાયરમેન્ટ બગડતું જ જાય છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી આવતો. એનું મિનિંગ કે પુઅર મેનેજમેન્ટ છે ગવર્મેન્ટનું. લેક ઓફ ફ્લડ કંટ્રોલ એન્ડ માન્સૂન વોટર ડ્રેનેજ સિસ્ટમ, ફ્લડ કંટ્રોલનું લેક છે, મીન્સ એના માટે કઈ વ્યવસ્થા નથી. મોન્સૂન વોટર ડ્રેનેજ સિસ્ટમ, ડાયવર્ઝન ઓફ કન્ઝ્યુમર વેસ્ટ ઇન્ટુ રિવર્સ, ક્રિમેશન નિયર વોટર સોર્सेस ઇટીસી. હવે જે પણ કન્ઝ્યુમરનું વેસ્ટ હોય, મતલબ કંપનીમાંથી જે પણ વેસ્ટેજ નીકળતા હોય તો એ બધા શું કરે, એના આજુબાજુમાં જે નદી હોય, જે પણ રિવર્સ હોય, જે પણ હોય એમાં બધું ડ્રેનેજ એમનું જવા દે છે. બગડેલું જે પણ એમનું હોય વોટરથી રિલેટેડ બધું એમાં જવા દે. Air pollution in India is a serious issue with the major source being fuel, wood, biomass burning, vehicle emissions and traffic congestions etc. એર પોલ્યુશન પણ ઇન્ડિયાનો મેજર ઇસ્યુ છે, સિરિયસ ઇસ્યુ છે. હવે એ બધું બાયોમાસ બર્નિંગ છે, ફ્યુલ વુડ બર્નિંગ છે, વેહિકલ ઇમિશન્સ છે, વેહિકલમાંથી જે પણ ધુમાડો નીકળતો હોય, ટ્રાફિકનો છે ઇસ્યુ, આ બધા લીધે એર પોલ્યુશન થાય છે. ઇન્ડિયા હેઝ રજિસ્ટર્ડ એઝ લાર્જેસ્ટ કન્ઝ્યુમર ઓફ ફ્યુલ, વુડ, એગ્રીકલ્ચર વેસ્ટ એન્ડ બાયોમાસ. જે ઇન્ડિયામાં સૌથી વધારે ફ્યુલ વુડનો કન્ઝ્યુમર છે, એગ્રીકલ્ચર વેસ્ટ છે અને બાયોમાસ છે. Growing scarcity of water means shortage of water. India has been blessed with perennial rivers, but water is not channelized and used properly in those areas where there is scarcity. Means જ્યાં પણ ઇન્ડિયામાં સૌથી વધારે રિવર્સ અને બધું છે એ ભગવાને આપણને ગિફ્ટ આપી છે, પણ અમુક જગ્યા છે ને એનું જે
પ્રોપરલી યુઝ નથી કરી શકતા, એનું ચેનલ નથી, અહીંયા પાણીની શોર્ટેજ હોય છે. ધીસ હેઝ લેડ ટુ વોટર સ્કેર્સિટી પ્રોબ્લેમ ઇન મેની રીઝન્સ ઓફ ઇન્ડિયા, અને એની એ પ્રોબ્લેમ ઇન્ડિયાના ઘણા બધા રીઝન્સમાં છે, ઘણી બધી જગ્યાએ છે. મોર ઓવર ઇન્ડિયા હાઈલી ડિપેન્ડન્ટ ઓન સિઝનેબલ રેન્સ ફોર ઇટ્સ એગ્રીકલ્ચર એન્ડ ડે ટુ ડે યુઝ. એટલે ઇન્ડિયાના ઘણા બધા માણસો સિઝનેબલ જે માનસૂન જ્યારે આવે એના ઉપર ડિપેન્ડ કરે છે, અને એના એગ્રીકલ્ચર માટે થઈને અને ડે ટુ ડે પર ડે એમને વોટરનું જે યુઝ થતું હોય એની માટે થઈને. 10th, falling of groundwater table level. Agriculture is highly dependent on irrigation. જે એગ્રીકલ્ચર છે એ સૌથી વધારે શેના ઉપર ડિપેન્ડ કરે છે? ગ્રાઉન્ડ વોટર જે બધું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ એની ડિસ્ટર્બન્સ ઇન ગ્રાઉન્ડ વોટર ટેબલ લેવલ વિલ ઇન્ફ્લુઅન્સ 114 મિલિયન પીપલ ઓફ ઇન્ડિયા. અને જે ગ્રાઉન્ડ વોટર છે, આપણે ધરતીના નીચેનું જે પાણી છે એના ઉપરથી જ બધું એગ્રીકલ્ચર થાય છે. તો એમાં કંઈક ઇસ્યુ થયું તો આપણે ઇન્ડિયામાં 114 મિલિયન પીપલ જે છે એનાથી ઇફેક્ટિવ થશે. ઇન્ડિયા ફેસીસ મેજર વોટર પોલ્યુશન ઇસ્યુઝ. હવે ઇન્ડિયા જે છે વોટર પોલ્યુશનના મેજર ઇસ્યુથી એને ફેસ કરે છે. Discharge of untreated sewage in the most important cause for pollution of the surface and groundwater in India. જે untreated sewage હોય, બરાબર, discharge of untreated sewage, આ બધી વસ્તુ શું કરે છે? સરફેસમાં જવા દે છે યા ગ્રાઉન્ડ વોટરમાં જવા દે છે, એનાથી બધું વોટર પોલ્યુશન થાય છે. There is a wide gap between creation and treatment of domestic waste water in India. હવે ક્રિએશન અને ટ્રીટમેન્ટની વચ્ચે, વોટરના ક્રિએશન અને ટ્રીટમેન્ટની વચ્ચે ઘણું બધું ગેપ છે ઇન્ડિયામાં. Preservation and quality of forest, biodiversity loss and land/soil degradation are some of the major environmental issues India faces today. હવે ઇન્ડિયામાં અત્યારે ફોરેસ્ટના પ્રિઝર્વેશન અને એની ક્વોલિટી, બાયોડાયવર્સિટી, લોસ ઓફ બાયોડાયવર્સિટી, સોઇલ ડિગ્રેડેશન, આ બધા જે છે મેજર એન્વાયરમેન્ટલ મોટા ઇશ્યુઝ છે એન્વાયરમેન્ટલથી રિલેટેડ. India's population growth adds pressure to environmental issues and its resources. કેમ કે ઇન્ડિયાની પોપ્યુલેશન વધારે છે એટલે એના જે એન્વાયરમેન્ટલના રિસોર્सेस છે એનો એ વધારે પડતા યુઝ હવે કરે છે, અને એનાથી પણ એન્વાયરમેન્ટને ઇશ્યુઝ થાય છે. Noise pollution is the excessive noise that may harm the activity or balance of humans and animals' life. નોઇઝ પોલ્યુશનથી શું થાય છે? હ્યુમન્સ અને એનિમલની લાઈફને જે બેલેન્સિંગ છે એમાં પણ પ્રોબ્લેમ થાય છે, એને ઇફેક્ટિવનેસ થાય છે. The source of most outdoor noise worldwide is mainly caused by machines and most transportation system, motor vehicles, aircrafts and trains. હવે જે નોઇઝ પોલ્યુશન જે સૌથી વધારે થાય છે શેનાથી થાય છે? ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, મીન્સ આવા જવા માટેના જે સિસ્ટમ છે, મોટર છે, આર્ટ ક્રાફ્ટ છે અને ટ્રેન્સ છે. ઇન્ડિયા ફેસીસ નોઇઝ પોલ્યુશન ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. હવે જે ઇન્ડિયા છે એ સૌથી વધારે માત્રામાં નોઇઝ પોલ્યુશનને ફેસ કરે છે. લાસ્ટ વન, ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. ઇન્ડિયા વોઝ ધ થર્ડ લાર્જેસ્ટ ઇમિટર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. હવે વર્લ્ડમાં ઇન્ડિયા થર્ડ નંબરમાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઇમિટ કરે છે, બહાર પોલ્યુટ કરે છે. A measured greenhouse gas in 2009 at 1.6 GT per year. સૌથી વધારે કેટલા? 1.65 2009માં એનું રીચ પોઈન્ટ હતું. આફ્ટર ચાઇના એન્ડ યુએસ. ચાઇના, યુએસ પછી થર્ડ નંબરમાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ ઇન્ડિયામાં નીકળે છે. આ વિડીયો હવે તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ધ નીડ ઓફ ફોર સસ્ટેનેબિલિટી, બરાબર, આ એક ટોપિક તમારો યુનિટનો બાકી છે, એ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.